નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માય ચેનલ વાઘેલા નેચર વ્લોગ. તો મિત્રો, આજે આપણે કચ્છમાં આવેલ એવા ઐતિહાસિક અને કિલ્લા અને મહેલો જે જોવાલાયક સ્થળો છે તેનામાંથી આપણે 20 સ્થળો અહીંયા લઈને આવ્યા છીએ. તેની માહિતી અને ક્યાં આવેલ છે તે આપણે જાણીશું. અને મિત્રો, આ બધા સ્થળો આપણા યુટ્યુબ ચેનલ વાઘેલા નેચર વ્લોગ ઉપર ઉપલબ્ધ છે. બધા વિડીયો, તેની લિંક પણ આપણે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશું, તો તમે તે પણ જોઈ શકો છો. તો ચાલો કરીએ વિડીયો શરૂ. તો મિત્રો, નંબર 1 ઉપર છે ભુજનો ભીડ નાકો. અને ત્યાં ભીડ નાકાની બાજુમાં રવિવારે ભીડ બજાર ભરાય છે. તો બહુ જોવાલાયક સ્થળ અને ઐતિહાસિક ભીડ નાકો પણ તમે અહીંયા જોઈ શકો છો. નંબર 2, કચ્છમાં આવેલ કચ્છ મ્યુઝિયમ, જેમાં આપણે કચ્છમાં જે આવેલ જૂની સાઇટો પુરાતત્વીય તેમાંની આપણે જે મળ્યા અવશેષો, એ અવશેષો અહીં રાખવામાં આવ્યા છે. તે પણ તમે અહીંયા જોઈ શકો છો. 3 નંબરમાં આવે છે પ્રાગ મહેલ અને આઈના મહેલ. તે પણ ભુજમાં આવેલ છે. તો આ રાજાશાહી વખતનો પ્રાગ મહેલ અને આઈના મહેલ બહુ સુંદર મજાના મહેલ છે. અંદર પણ સારો એવા જોવાલાયક સ્થળ, અને બહાર પણ તમે જોઈ શકો છો ઘડિયાળવાળો ટાવર છે, તે પણ સરસ છે. અને ફોટો શૂટિંગ કરવા માટે અને તમારા લગ્ન દ્વારા પણ તમે શૂટિંગ કરવા માંગતા હો તો વિડીયો પણ અહીંયા બનાવી શકો છો. 4 નંબરમાં આવે છે કચ્છનો મહાન એવો દાનવીર રાજા, જેનું નામ લાખો ફુલાણી અને નામ છે કેરા કોટ. કેરા ગામમાં આવેલ છે ઐતિહાસિક એવો કિલ્લો, અને કિલ્લાની બાજુમાં આવેલ છે મંદિર જે લાખેશ્વર મંદિર તરીકે ઓળખાય છે. તે પણ ઐતિહાસિક છે. અને 5 નંબરમાં આવે છે આપણું કચ્છનું એવું જોવાલાયક સ્થળ પદરગઢ મંજલ. આ યક્ષ અને મંજલની વચ્ચે નખત્રાણા હાઈવે ઉપર આવેલું છે. અહીંયા નાની મેળી ને વાડી મેળી 2 મહેલો છે, જે હાલ આ પરિસ્થિતિમાં આપણને જોવા મળે છે. નંબર 6 પર આવે છે અબડા રામપર ગામમાં આવેલ વીર જામ અબડાની સમાધિ. જ્યારે સિંધથી સુમરીઓ કચ્છમાં આવે છે ત્યારે અબડા જામ તેના જીવ અને આબરૂ માટે પોતાનું ધડ અને મસ્તક અલગ થઈ જાય છે, છતાં તે લડાઈ લડી અને તેનો જીવ બચાવે છે. જ્યારે 7 નંબરમાં આવે છે લાખા ફુલાણીના સમયમાં 9મી સદીનું એવું ઐતિહાસિક સૂર્ય મંદિર. તે પણ કચ્છમાં આવેલું છે. નંબર 8માં આવે છે કચ્છની રણભૂમિ, જારા ડુંગરનો ઇતિહાસ. તો પાંજો કચ્છ જાને જારે જો યુદ્ધ, આ પણ યુદ્ધનું એક મેદાન, તે પણ કચ્છમાં આવેલું છે. નંબર 9, ગજોડગઢનો કિલ્લો. ગજોડગઢનો કિલ્લો એક જૂનો અને ઐતિહાસિક રાજાશાહી વખતનો એક સુંદર મજાનો અને મોટો એક કિલ્લો છે. નંબર 10માં કચ્છના એવા અબડાસા તાલુકાના વિંજાણ જાગીર, ત્યાં રામ મંદિર અને રાજાશાહી વખતની જેલ તથા ઝુંઝાર દાદાના પાળિયા પણ અહીં આવેલ છે. 11 નંબરમાં સાંધણનો કિલ્લો. અને સાંધણના કિલ્લામાં આજે પણ જે કિલ્લામાં ત્યાં યુદ્ધ વખતે જ્યાં તોપો મારી હતી તેના આજ પણ નિશાન આપણને તે કિલ્લા ઉપર જોવા મળે છે. આ પણ એક ઐતિહાસિક કિલ્લો છે. અને નંબર 12માં આવે છે કચ્છનું એવું રાવ લાખા છત્રીઓ, જેને 18મી સદીમાં જાડેજા વંશના રાજાઓ દ્વારા બનાવવામાં આવ્યા હતા, જેને હાલ આપે છતરડી તરીકે પણ ઓળખીએ છીએ. 13 નંબરમાં આવે છે કચ્છનું એવું જૂનામાં જૂનું હેરિટેજ ગામ, જે તેરા ગામમાં આવેલ છે. અને તેરાના ચારે બાજુ આ વિશાળ કિલ્લો છે, ને કિલ્લાના વચ્ચેમાં બધા મકાનો અને ઘરો છે, અને અંદર મહેલો પણ આવેલ છે. અને તેરા ગામની બાજુમાં બારા ગામ આવેલ છે. તેના વચમાં આપણે ક્ષત્રિય જે જાડેજાના પૂર્વ હમીરજી દાદાની છતેડી પણ અહીંયા છે. અને 14 નંબરમાં આવે છે ભુજીયો કિલ્લો. ભુજમાં આવેલ ઐતિહાસિક અને રાજાશાહી વખતનો સુંદર મજાનો અને અડીખમ કિલ્લો આજે પણ આપણને જોવા મળે છે, જેને લગભગ 6 યુદ્ધોનો સામનો કર્યો છે, છતાંય આપણે અડીખમ એવો જોવા મળી રહ્યો છે. 15 નંબરમાં આવે છે રામપરગઢ. તમે પિંગલેશ્વર જશો તો રસ્તામાં રામપરગઢ આવશે, અબડાસા તાલુકામાં આવેલ છે. ને અહીંયા પણ એક જૂનો એવો રાજાશાહી વખતનો કિલ્લો, જેના અવશેષો થોડા ઘણા હવે અહીંયા બચ્યા છે, તે પણ તમને જોવા મળશે. અને નંબર 16 ઉપર આવે છે ભુજમાં આવેલ એક મહેલ. તો મિત્રો, આ મહેલ છે કચ્છના એવા રાજાશાહી વખતના સેનાપતિ જે તે વખતના, જેનું નામ ફતેહ મામદ. તો આ છે ફતેહ મામદનો સુંદર મજાનો એવો અડીખમ એવો મહેલ આજે પણ ઊભો છે. અને નંબર 17 પર જોઈએ, આ મહેલમાં છે રાજાશાહી વખતની એસી સિસ્ટમ. મિત્રો, ભુજમાં આ જોવાલાયક સ્થળ જે તમને સરહદબાગની અંદર જોવા મળશે, તો રાજાશાહી વખતનો મહેલ છે, અને બહુ સુંદર મજાનો આ પણ મહેલ. 18 નંબરમાં આવે છે સરપટ ગેટ,
મિત્રો ભુજમાં આવા અનેક અને અલગ અલગ નાકા આવેલ છે અને ગેટ જેનું નામ છે આ સરપટ ગેટ તરીકે ઓળખાય છે અને આ પણ એવો અડીખમ સરસ મજાનો એવો નાકો આપણે. અને અહીંયા 19 નંબર પર આવે છે સુંદર મજાના એવા મહેલો જે આપણા કચ્છમાં માત્ર લગભગ આ જ જગ્યાએ જોવા મળશે. એ રોહા જાગીરમાં આવેલ છે અને નખત્રાણા તાલુકામાં આ કિલ્લો નખત્રાણા તાલુકાના રોહા ગામની સીમમાં આવેલો છે. અને નંબર 20માં આવે છે આપણા કચ્છ જિલ્લામાં જે મોટામાં મોટી રાજાશાહી વખતની ઐતિહાસિક એવી કોર્ટ જે ભુજની અંદર આવેલ છે.